વડોદરા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વન નેશન વન ઇલેક્શન છવાયું। આજે વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે ઝુંબાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારબાદ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વિદેશી પતંગબાજો સાથે નવલખી મેદાન રંગબેરંગી પતંગોથી છવાયું હતું કે જેમાં એક પતંગ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ફોટો હતો અને તેમાં નીચે વન નેશન વન ઇલેક્શન લખવામાં આવ્યું હતું। તમામ વચ્ચે આ પતંગે અનોખું આકર્ષણ જમાવ્યું હતું। આ મુદ્દો હાલ દેશભરમાં ચર્ચિત છે। ત્યારે વડોદરાના નવલખી મેદાનમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ પતંગોત્સવનો હિસ્સો બનવા માટે વિદેશોમાંથી રસિયાઓ આવી પહોંચ્યા હતા। ગુલાબી ઠંડીમાં પતંગ રસિયાઓ પ્રથમ ઝુંબામાં જોડાયા હતા। ત્યારબાદ મેદાનમાં પતંગ ચગાવવામાં વિદેશી મહેમાનો મશગુલ થયા હતા। થોડાક જ સમયમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું। આ વચ્ચે એક પતંગ રસિક દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટો સાથેની પતંગ ચગાવવામાં આવી હતી। આ પતંગમાં નીચે વન નેશન વન ઇલેક્શન લખવામાં આવ્યું હતું। આ મુદ્દો હાલ દેશભરમાં ચર્ચિત છે અને સરકાર પણ તેના પર ગંભીર રીતે વિચારણા કરી રહી છે। આમ દેશમાં અગત્યના પ્રશ્ન અને લોકોની પ્રબળ માંગની પતંગોત્સવમાં અનોખી રીતે રજૂ કરવામાં આવ્યું હતું। પ્રતિબદ્ધતા દર્શાવી એ તો ચોક્કસ ધ્યેય સફળ થાય। આ તકે શહેરના મેયર પિંકીબેન સોની મીડિયાને જણાવ્યું હતું કે વડોદરા પાલિકા દ્વારા વર્ષોથી આ પ્રકારનું ટુરિઝમને પ્રોત્સાહન અપાતું અને આપણી સંસ્કૃતિ વિદેશી લોકો સુધી પહોંચે તે માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। પતંગ આપણને આપણા ધ્યેય અને લક્ષ્ય પર નજર રાખીને છે અને તેના માટે પ્રતિબદ્ધતા દર્શાવીએ તો ચોક્કસ ધ્યેય સફળ થાય છે। આજે વડોદરામાં દુનિયાના 12 જેટલા દેશોમાંથી આવેલા પતંગ રસિકો અને પતંગબાજો શહેરના મહેમાન બન્યા છે। તેમના થકી વડોદરાની ઓળખ વૈશ્વિક સ્તરે પહોંચશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આજરોજ વડોદરા શહેરના નવલખી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વના અલગ અલગ 12 જેટલા દેશોમાંથી પતંગબાજો અને પતંગ રસિકો આ મહોત્સવનો ભાગ બનવા આવ્યા છે। ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને બીજા વિશ્વના 12 જેટલા દેશોની સંસ્કૃતિની આપ-લે થાય એવા સુભગ સમન્વયનો આજનો દિવસ છે। ત્યારે હું આજના પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ